કોંગ્રેસના બેઠકના ઉમેદવાર આજે ફોર્મ ભરવાના છે। કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ આજે ફોર્મ ભરશે। ભાજપના દિગ્ગજ ઉમેદવાર અમિત શાહ સામે પોતાની ઉમેદવારી નોંધાવશે। સોનલ પટેલ ગાંધીનગર બેઠક પરથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। રેલી સ્વરૂપે સોનલ પટેલ ફોર્મ ભરવા નીકળ્યા હતા અને તેઓએ હવે ફોર્મ ભરી દીધું છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસના લોકસભા ગાંધીનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે। તેઓએ ફોર્મ ભરી દીધું છે। પોતાના સમર્થકો સાથે રેલી સ્વરૂપે તેઓ નીકળ્યા હતા। જો વાત કરવામાં આવે ગાંધીનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલે ગુજરાતમાં હોટ સીટ ગણાતી એવી ગાંધીનગરની બેઠક પરથી અમિત શાહની સામે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે। ફોર્મ ભરી દીધું છે। ગાંધીનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। પહેલા જો વાત કરવામાં આવે તો સોનલ પટેલ કોંગ્રેસ કાર્યાલય સાથે પક્ષના આગેવાનો અને કાર્યકરોને મળ્યા હતા। બાદમાં તેઓ ઉમેદવારી પત્ર ભરવા નીકળ્યા હતા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહપ્રભારી રામકિશન ઓઝા તથા રાજ્યસભાના સભ્ય ડોક્ટર અમીબેન યાજ્ઞિક પણ તેઓની સાથે ઉપસ્થિત રહ્યા। ત્યારે તેઓએ ઉમેદવારી નોંધાવી દીધી છે। ફોર્મ ભરી દીધું છે। ગુજરાતમાં હોટ સીટ ગણાતી એવી ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અને લોકસભા સાંસદ અમિત શાહની સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાને ઉતાર્યા છે। મહત્વનું છે કે 30 વર્ષ અગાઉ અમિત શાહ અને સોનલ પટેલ અમદાવાદના નારણપુરા કોર્પોરેશન વિધાનસભા ચૂંટણી સમયે બૂથ લેવલે અલગ અલગ ઉમેદવાર માટે પ્રચાર પણ કરતા હતા। તો હવે 3 દાયકાઓ બાદ અમિત શાહ અને સોનલ પટેલ ગાંધીનગર લોકસભા ચૂંટણીમાં એકબીજાને હરીફ ઉમેદવાર હવે બની ગયા છે। જો વાત કરીએ તો ગાંધીનગર લોકસભા બેઠકના કોંગ્રેસના જે ઉમેદવાર છે સોનલ પટેલ તો તેઓ આર્કિટેક્ટ છે તેમજ હાલમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં તેઓ સેક્રેટરી તરીકે પણ સેવા આપી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ કેન્દ્રીય ગૃહમંત્રી લોકસભા સાંસદ અમિત શાહને 10 લાખની જંગી બહુમતીથી વિજય બનાવવા માટે જિલ્લા શહેર ભાજપ સંગઠનના પદાધિકારીઓથી માંડીને ધારાસભ્ય રીટાબેન પટેલ સહિત નાનામાં નાના કાર્યકરો રાત દિવસ ચૂંટણી પ્રચારની કામગીરીમાં લાગી ગયા છે। ત્યારે ગાંધીનગરમાં કોંગ્રેસના દિશાવિહીન જિલ્લા પ્રમુખ નિષ્ક્રિય થઈ ગયા હોવાનો મુદ્દો પણ કોંગ્રેસ કાર્યકરોમાં ચર્ચાના સ્થાને છે। હવે આ વચ્ચે સોનલ પટેલે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે। તો આ સાથે વધુ માહિતી આપવા માટે ન્યૂઝ રૂમ લાઈવથી કાર્તિક જાની અમારા સહયોગી જોડાઈ ચૂક્યા છે લાઈન પર। કાર્તિકજી, હવે સોનલ પટેલે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે ગાંધીનગરની બેઠક પરથી, શું કહેશો? કાર્તિકજી, આપનો અવાજ। વાત કરવામાં આવે તો ગાંધીનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી છે। ફોર્મ ભરી દીધું છે। આ પહેલા તેઓ આગેવાનો અને કાર્યકરોને મળ્યા હતા। તે બાદમાં તેઓએ ઉમેદવારી નોંધાવી છે। અમીબેન યાજ્ઞિક, સહભારી રામકિશન ઓઝા, રાજ્યસભાના સભ્ય ડોક્ટર અમીબેન યાજ્ઞિક પણ તેઓની સાથે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ તેઓએ કાર્યકરોને મળીને બાદમાં આગેવાનો સાથે બેઠક કરી। બાદમાં હવે તેઓએ ઉમેદવારી નોંધાવી દીધી છે। ત્યારે આ અવસરે ગાંધીનગર જિલ્લા તથા શહેર કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો પણ એમની સાથે ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતમાં હોટ સીટ ગણાતી એવી ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અને લોકસભા સાંસદ અમિત શાહની સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા છે। મહત્વનું છે કે નારણપુરા કોર્પોરેશન વિધાનસભા ચૂંટણી સમયે બૂથ લેવલે અલગ અલગ ઉમેદવાર માટે પણ તેઓ પ્રચાર કરતા હતા ને હવે 3 દાયકાઓ બાદ અમિત શાહ
અને સોનલ પટેલ ગાંધીનગર લોકસભા ચૂંટણીમાં એકબીજાના એટલે કે કહી શકાય હવે હરીફ ઉમેદવાર બની ગયા છે. તો વિજય મુહૂર્ત બાદ સોનલ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગર બેઠક પરથી અમિત શાહની સામે તો આ સાથે વધુ માહિતી આપવા માટે કાર્તિક જાની ન્યૂઝ રૂમ લાઈવ થી જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. કાર્તિકજી, ગાંધીનગરની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરી દીધું છે, ઉમેદવારી નોંધાવી દીધી છે, શું કહેશો? વાત કરવામાં આવે લોકસભાનું રણસિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. વાત કરવામાં આવે તો ગઈકાલે નામાંકન જે છે તે ભરી ચૂક્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પોરબંદર સીટ ઉપરથી પણ મનસુખ માંડવિયાએ પણ પોતાનું નામાંકન જે છે તે ભર્યું. રાજકોટ સીટના ઉમેદવાર ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પણ ઉમેદવારી પોતાની નોંધાવી ચૂકી છે. સાથે સાથે વાત કરવામાં આવે ગાંધીનગર પોતાના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પોતે મેદાને ઉતાર્યા છે. ત્યારે કોંગ્રેસે સોનલ પટેલને જે છે તે મેદાને ઉતાર્યા છે. વાત કરવામાં આવે 2019ની તો 2019માં અમિત શાહ સામે એમએલએ સીજે ચાવડા ડોક્ટર સીજે ચાવડા મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ ડોક્ટર સીજે ચાવડાનો પરાજય થયો હતો. ત્યારે ફરી એક વખત આજે 2024ની જો વાત કરવામાં આવે તો અમિત શાહ સામે સોનલ પટેલને મેદાને કોંગ્રેસે ઉતાર્યા છે. તેઓ આજે ગાંધીનગર સેક્ટર 17 કાર્યાલય ખાતે પોતાના કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે રેલી સ્વરૂપે ફોર્મ ભરવા નીકળ્યા હતા અને ગાંધીનગર કલેક્ટર ખાતે પોતાનું નામાંકન જે છે તે ભરી ચૂક્યા છે. સાથે સાથે સોનલ પટેલે મીડિયા સાથે વાતચીતમાં પણ પોતાનો જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. બીજી મહત્વની જો વાત કરવામાં આવે તો આ સીટ જે છે તે ચોક્કસથી કહી શકાય કે ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ સીટ ઉપરથી અગાઉ પણ એલ.કે. અડવાણી જે છે તેઓ પણ ગાંધીનગર લોકસભાની સીટ ઉપરથી વિજય બન્યા હતા. 2019માં પણ અમિત શાહ જે છે તે ભવ્ય લીડ સાથે આ સીટ ઉપર વિજય બન્યા હતા. ત્યારે ગાંધીનગર લોકસભા સીટ ઉપરથી 2024ની વાત કરવામાં આવે તો આવતીકાલે ભવ્ય રેલી સાથે પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે આવતીકાલે તેઓ પણ જે છે તે ગાંધીનગર કલેક્ટર ઓફિસ ફોર્મ ભરવાના છે. ત્યારે તે પહેલા જ કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર સોનલ પટેલ જે છે તે તેઓને આજે લોકસભામાં મેદાનમાં ઉતાર્યા હતા. તેઓ પણ આજે ભવ્ય રેલી સાથે પોતાનું નામાંકન જે છે તે ભરી ચૂકે છે અને તેઓએ પોતાનો જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. વાત જો કરવામાં આવે સોનલ પટેલે જે છે તે મીઠાપુર ખાતે થોડા દિવસ અગાઉ પોતાના પ્રચારમાં ગયા હતા. ત્યાં ઘણા લોકોએ તેઓને પ્રચાર નહીં કરવા દેવા માટે ત્યાંથી પરત મોકલ્યા હતા. આની ચૂંટણી પંચમાં પણ આચારસંહિતા ભંગની ફરિયાદ પણ જે છે તે નોંધાવવામાં આવી છે. આ બધાની વચ્ચે અત્યારે જે સોનલ પટેલ છે તેઓ પોતાનું નામાંકન કોંગ્રેસના નેતાઓ સાથે કોંગ્રેસના આગેવાનો સાથે રેલી સ્વરૂપે સેક્ટર 17થી પોતાનું નામાંકન જે છે તે ગાંધીનગર કલેક્ટર ઓફિસ ખાતે ભરી દીધું. વાત કરવામાં આવે તો ગુજરાતની હોટ સીટ ગણાતી ગાંધીનગરની બેઠક અને તેઓની સામે જો વાત કરીએ તો અમિત શાહ છે, એટલે કે ભાજપ દ્વારા તો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યા છે, રાત દિવસ એક કરીને. અને હવે સામે કોંગ્રેસ દ્વારા સોનલ પટેલને મેદાનને ઉતારવામાં આવ્યા છે. ચોક્કસથી બરખા વાત કરવામાં આવે જેમ રીતે જણાવ્યું કે 2019માં પણ અમિત શાહ આ સીટ ઉપરથી લડ્યા હતા અને જંગી લીડ સાથે વિજય બન્યા. અગાઉ એલ.કે. અડવાણી પણ આ સીટ ઉપરથી વિજય બન્યા છે. ત્યારે 2019ની જો વાત કરવામાં આવે તો અમિત શાહ સામે ડોક્ટર સીજે ચાવડા પોતાની ઉમેદવારી કોંગ્રેસમાંથી નોંધાવી હતી અને ત્યારબાદ તેઓએ જોરશોરથી પ્રચાર કર્યો હતો. પરંતુ અમિત શાહ જે છે તે આ સીટ ઉપરથી બાજી મારી ચૂક્યા હતા અને જંગી લીડ બહુમતીથી તેઓ વિજય બન્યા હતા. 2024માં કોંગ્રેસે ચોક્કસથી સોનલ પટેલને મેદાને ઉતાર્યા છે. કહી શકાય કારણ કે સતત આ જે ગાંધીનગર સીટ છે તે ભાજપનો ગઢ રહ્યો છે. અમિત શાહ જે છે તે આવતીકાલે વિધિવત રીતે ફોર્મ ભરવાના છે. અમિત શાહ રેલી સ્વરૂપે પોતે ફોર્મ ભરવા ગાંધીનગર કલેક્ટર ઓફિસ પહોંચી. ખાસ કરીને જો વાત કરવા તો અમિત શાહના ધર્મપત્ની છે તેઓએ પણ નરેન્દ્ર મોદીના વિકાસને વધુ વેગ મળે તે અનુસંધાને ગાંધીનગરમાં પણ પ્રચાર કર્યો હતો. તેઓના પુત્ર જે જય શાહ પણ તેઓ મેદાને ઉતર્યા હતા. ચોક્કસથી કહી શકાય કે 2024માં
ગાંધીનગર સીટ ઉપરથી ભાજપે અમિત શાહ અને કોંગ્રેસે સોનલબેન પટેલને મેદાને ઉતાર્યા છે. સોનલબેન પટેલે આજે ભવ્ય રેલી સાથે સેક્ટર 17 થી ગાંધીનગર કલેક્ટર ઓફિસ ખાતે ફોર્મ ભરવા નામાંકન કરવા પહોંચ્યા હતા. ત્યાં પોતાનું નામાંકન છે તે ભરી દીધું છે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો આવતીકાલે અમિત શાહ પણ ગાંધીનગરમાં ભવ્ય રેલી અને સભાનું આયોજન કર્યા બાદ તેઓ પણ ગાંધીનગર કલેક્ટર ખાતે આવતીકાલે ફોર્મ ભરવા જશે. જી બરાબર. જે વાત કરવામાં આવે તો 30 વર્ષ પહેલાની એટલે કે આજે બે ઉમેદવારો છે તે બે ઉમેદવારો જે ઉતારવામાં આવ્યા છે ગાંધીનગર બેઠક પરથી, તો અગાઉ અમિત શાહ અને સોનલ પટેલ અમદાવાદના નારણપુરા કોર્પોરેશન વિધાનસભા ચૂંટણી સમયે બૂથ લેવલે અલગ અલગ ઉમેદવાર માટે પણ તેઓ પ્રચાર કરતા હતા અને હવે 3 દાયકાઓ બાદ અમિત શાહ અને સોનલ પટેલ ગાંધીનગર લોકસભા ચૂંટણીમાં એકબીજાને હરીફ ઉમેદવાર બની ગયા છે. જી કાર્તિક. ચોક્કસથી વર્તા નારાયણપુરનો જે આપણે વાત કરી, કારણ ચોક્કસ રાજકારણમાં ક્યારેય કોઈનો સમય સરખો હોતો નથી. તો રાજકારણમાં ક્યારેય કોઈનો આપણે જે વાત કરી ચોક્કસથી લોકસભામાં બંને ઉમેદવારો એકબીજાની સામે છે. જે તે સમયે નારાયણપુરા વિસ્તારની આપણે વાત કરી ચોક્કસથી સાચી વાત છે. અત્યારે ગાંધીનગર લોકસભાની વાત કરવામાં આવે તો બંને ભાજપે અમિત શાહ અને કોંગ્રેસે સોનલ પટેલને મેદાનમાં ઉતારે છે. બંને પોતાની સામે છે. ચોક્કસથી અત્યારે આશાવાદ જે છે તે સોનલ પટેલે વ્યક્ત કર્યું છે કે જંગી દેવથી ભવ્ય જીતનારી કોંગ્રેસ આ વખતે અહીંયાથી બાજીમાં છે. વાત કરવામાં તો અગાઉ ગાંધીનગર સીટ ઉપરથી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ આ સીટ ઉપરથી લડી ચૂક્યા છે. અનેક દિગ્ગજો નેતા ગાંધીનગર લોકસભા ઉપરથી લડી ચૂક્યા છે. સાથે સાથે આ સ્પોટ સીટ ગણાય છે, કારણ કે ગાંધીનગર ગુજરાતનું પાટનગર પણ ગણાય છે. એટલે ચોક્કસથી આ સીટ જે છે તે સીટની ઉપર સૌની ગુજરાતની નજર છે. તેને લઈને દિગ્ગજ નેતાઓ આ સીટ ઉપરથી મેદાને ઉતરી ચૂક્યા છે. જે તે વાત કરી એલ કે અડવાણી, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિત દિગ્ગજ નેતાઓ આ સીટ ઉપર પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. ત્યારે સોનલ પટેલે પણ કોંગ્રેસે સોનલ પટેલ ઉપર વિશ્વાસ વ્યક્ત કરીને સોનલ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. તેઓ પણ અહીંયા ગાંધીનગરના દરેક સેક્ટરો સહિત આજુબાજુના લગભગ જો વાત કરવામાં આવે તો ગાંધીનગરની સીટ ઉપર 5 વિધાનસભાઓને એકઠી કરી એટલે એક લોકસભા બનતી હોય છે. આ લોકસભામાં 5 વિધાનસભાનો સમાવેશ થાય છે. અને ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે સી.આર. પાટીલ દ્વારા 5 લાખથી પણ વધુ જંગી લીડે જીતવાનું જે આહવાન કરવામાં આવ્યું છે. ચોક્કસથી એલ કે અડવાણી પણ જંગી બહુમતીથી જીત્યા હતા. ત્યારબાદ 2019માં અમિત શાહ પણ જંગી બહુમતીથી જીત્યા હતા. ત્યારે ફરી એક વખત આ સીટ જે છે તે સીટ ઉપર સૌની નજર છે, કારણ કે 2024માં અંદર કોણ બાજી મારે છે તેના ઉપર સૌની નજર છે. આવતીકાલે અમિત શાહ જે છે તે રેલી સ્વરૂપે એક સભાનું આયોજન કરી ત્યારબાદ ઉમેદવારી નોંધાવશે. તે પહેલા જ કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલે આજે પોતાનું નામાંકન જે છે તે ગાંધીનગર કલેક્ટર ઓફિસ ખાતે ભરી દીધું. જી કાર્તિકજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો ગાંધીનગરની બેઠક પરથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ફોર્મ ભરી દીધું છે. આજે કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. ભાજપના દિગ્ગજ ઉમેદવાર અમિત શાહ સામે સોનલ પટેલ મેદાને ઉતર્યા છે. ગાંધીનગર બેઠક પરથી જીતનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે.